અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને રાજુલાને જોડતો રાજાશાહી વખતનો હાઈવે પરનો પુલ ધરાશાયી થઈ ગયો હતો। જો કે સદનસીબે ઘટના થઈ તે સમયે કોઈ વાહન પસાર ન થતા મોટી દુર્ઘટના ટળી હતી। અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને રાજુલા રોડ પર પુલ ચાબાળ ગામ નજીક લીંબાળા નદી પર આવેલ માર્ગ પરનો પુલ એકાએક ધસી પડતો હતો અને જો આ પુલ પરથી કોઈ સમયે વાહન પસાર થયું હોત તો મોટી દુર્ઘટના સર્જાત, પણ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। આ પુલ ધરાશાયી થતા સાવરકુંડલાથી રાજુલા વાહન વ્યવહાર તદ્દન બંધ થઈ ગયો છે। લાંબા સમય સુધી રોડ બંધ રહ્યા બાદ રાજુલા તરફના ટ્રાફિકને વાયા વીજ પડી થઈને ડ્રાઈવ ઇન કરાયા હતા। બીજી બાજુ આ મુખ્ય માર્ગ સાવરકુંડલા અને રાજુલા જઈ શકાતું, જેથી વાહન ચાલકોની પણ અવરજવર વધારે રહેતી, પણ પુલ ધરાશાયીના કારણે હવે વાહન ચાલકોને ના છૂટકે 15 કિલોમીટર ફરીને જવું પડે છે। તદુપરાંત વાહન ચાલકોએ જણાવ્યું કે નવો રોડ અને અનેક ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતો હોવાથી આવવા જવામાં પણ સમય વધારે જશે, તેમજ અમરેલી જિલ્લાનું ટ્રાન્સપોર્ટેશન આ રોડ ઉપર વધારે હોવાથી પેટ્રોલ ડીઝલ વધારે વપરાશે। અશોક મણવર, S24 ન્યૂઝ, સાવરકુંડલા।